वन्दे मातरम् नवनिर्माण विद्यालय। नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય છે તેના વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના પહેલા વિડીયોમાં એક ટીપાથી બનતી પેટર્ન, દર્પણની રમત અને અડધો આંટો ફેરવવો તેના વિશે અભ્યાસ કર્યો હતો। હવે પછીનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું। ચાલો જોઈએ, અડધો આંટો ફેરવવાથી એમનું એમ એટલે શું છે? તો કે કોઈપણ ચિત્ર છે ને આપણે અડધો આંટો ફેરવીએ તેનું ચિત્ર છે એમના એમ કેવા એવા ચિત્ર છે કે જેને અડધો આંટો ફેરવવાથી જે પહેલાં ચિત્ર હતું એવું નવું ચિત્ર દેખાય છે। ચાલો આપણે જોઈએ નીચે કે અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય છે। તમને જો નીચે ઘણા બધા આકાર આપ્યા છે। ચોરસ છે, લંબચોરસ છે, ગોળ છે, ઊભું લંબચોરસ છે, ત્રિકોણ છે, પછી છે અષ્ટકોણ છે, તમને આપેલું છે એ પંચકોણ છે, ષટકોણ છે। આ બધા છે એ તમને આપેલા છે। આ બધા આકારો હોય, ઘણા બધા આકારો હોય। અહીંયા ષટકોણ ને પંચકોણ આપ્યા છે, અષ્ટકોણ પણ હોઈ શકે। તો આમાંથી કયા એવા ચિત્ર છે જે તમે તેને અડધો આંટો ફેરવીએ તો એના જેવું જ દેખાય છે? હવે અડધો આંટોનો મતલબ શું છે? તો તમને આગળ ભણી ગયા છો કે અડધો આંટો એટલે શું? તો કે પહેલાં એક ચિત્ર દોરો, એને પન્ના ઉપર છે એની કોર બાંધી દો, એનાથી તમે જુઓ કે આકાર છે એ પન્ના ઉપર રાખીને એને ફરતે દોરી નાખો એટલે ખબર પડે કે ભાઈ આવું છે। પછી એ જ આકારને એક વખત ફેરવો, રોટેશન આપો, પછી વળી પાછું બીજી વખત ફેરવો એટલે શું થયું? આખો એનો અડધો આંટો છે એ પૂરો થાય। એટલે કે એક જ ચિત્રને બે વખત ફેરવવાથી એનો કેટલો થાય? અડધો આંટો પૂરો થાય। ધારો કે કોઈ પણ બોલપેન છે એનું પોઈન્ટ છે એ પૂર્વ દિશાની અંદર છે, તમે એને એક આંટો ફેરવો એટલે એનું પોઈન્ટ છે એ કઈ દિશાની અંદર આવશે? તો કે એનો પોઈન્ટ છે એ દક્ષિણ દિશાની બાજુ આવશે। પછી એક આંટો ફેરવો એટલે વળી પાછું એ પશ્ચિમ દિશાની બાજુ જશે, એટલે કે અડધો આંટો એનો પૂરો થયો। તો એનો પોઈન્ટ પહેલાં પૂર્વ દિશામાં તો હવે પશ્ચિમ દિશામાં તમને જોવા મળશે। આવી રીતે તમારા ચિત્રને છે પણ એવી રીતે બે વાર છે એ અડધા અડધા ભાગમાં ફેરવવાનો છે એટલે અડધો આંટો એનો પૂરો થયો ગણાય। તો તમને નીચે આપેલા ચિત્રમાંથી જે મેં ચિત્ર નીચે રાઈટની નિશાની એટલે કે સાચાની નિશાની કરેલી છે તે બધા ચિત્રને છે એ અડધો આંટો ફેરવતા તેના તે જ આકારમાં જોવા મળે છે। હવે જે મેં ચિત્ર તમને દેખાડીએ કે આ બધા ચિત્ર છે એને અડધો આંટો ફેરવ્યું તો એના જેવું જ દેખાય, એ અત્યારે દેખાડવું અઘરું પડે। તો કેવી રીતે? તો તમે એ છે ઘરે પણ કરી શકો। કેવી રીતે? તો કે જો તમારું અનુમાન ચકાસવા માટેનો એક રસ્તો છે કે તમે કેવી રીતે તે કહી શકો કે એ ભાઈ ચિત્ર છે અને અડધો આંટો ફેરવતો તે પોતાના જેવું જ દેખાય। તો મેં તમને હમણાં કીધું એમ કે એક ભાઈ મોટો કાગળ લ્યો અને એક આકાર લ્યો, આ આકારને છે એ કાગળ ઉપર મૂકી દો અને એને અંકિત કરો, એટલે કે એની ફરતે છે એ કોર બાંધી દો એટલે તમને છે નીચેના કાગળ ઉપર આકાર જેવો એક આકાર તમને બની ગયેલો જોવા મળશે। એટલે કે એક અંકિત રેખાથી તમે દોરો એટલે તમને આકાર એવો દોરાઈ જશે। પછી શું કરવાનું? તે આકારને તમારે સરખી રીતે જોવાનું, જોઈ લીધા પછી શું કરવાનું કે પાછું છે જે આકાર છે એને તમારે એક આંટો ફેરવવાનો, પછી બીજો આંટો ફેરવવાનો। તમને જો જેવો આકાર તમે દોરેલો છે એવો ને એવી રેખા એના ઉપર અંકિત થઈ જતી હોય એટલે કે રેખા ઢકાઈ જતી હોય, એનો મતલબ એમ કે જે આકાર તમે બનાવેલો છે એ જ આકારને તમે બે વખત ફેરવો એટલે કે અડધો આંટો ફેરવો છો તો એના જેવો જ આકાર છે એ ધારણ કરે છે। તેથી આપણે કહી શકાય કે આ આકાર છે એ અડધો આંટો ફેરવતા તેના જેવો જ આકાર બનાવે છે। જોઈએ નીચે મહાવરો કે અંગ્રેજી મૂળાક્ષરમાં એવા કયા અક્ષરો છે કે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા જ દેખાય છે? આપને ખબર છે કે ABCD છે, A થી Z સુધીના અક્ષરો છે, એમાંથી કયા એવા અક્ષરો છે કે જેને અડધો આંટો ફેરવતા તે એના જેવા જ દેખાય છે? તો એનો જવાબ છે HIOSX અને Z। આ બધા અંકો જે છે આ બધા મૂળાક્ષરો HIOSX અને Z આ બધાને છે અડધો આંટો ફેરવવામાં આવે તો એના જેવા જ દેખાય છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર થતો જોવા મળતો નથી। બીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય? જો તમને નીચે ઘણા બધા શબ્દ આપ્યા છે કે
ZOOM ઝૂમ, MOW મોવ, SWIM સ્વિમ્સ અને SIS સીસ અને NWN નૂન. હવે આ જે 5 શબ્દો તમને અંગ્રેજીના આપેલા છે, આ 5 શબ્દોને તમારે છે એ અડધા આટામાં ફેરવવાના અને જોવાનું કે કયા શબ્દો છે એ અડધો આટો ફેરવતા મૂળ શબ્દો જેવો જ દેખાય છે. તો જો મેં તમને નીચે જે શબ્દ નીચે મેં લીટી કરી છે કે MOW મૂવ, SWIM સ્વિમ્સ, SIS સીસ અને NWN નૂન, આ 4 અક્ષરો, આ 4 શબ્દો એવા છે કે જેને અડધો આટો ફેરવતા તે પહેલાંના જેમ જ દેખાય છે. તમે છે એ ઘરે આ ટ્રાય કરી શકો છો. પછી ત્રીજો પ્રશ્ન છે કે 0 થી 9 સુધીના અંકોને અડધા આટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવો દેખાશે? એટલે કે 0 થી 9 આંકડાઓને છે આપણે અડધા આટામાં ફેરવવાનું અને જોવાનું કે કયા અંકો છે એ પહેલાંના આકાર જેવો જ દેખાય. તો કે 0ને તમે ગમે એ રીતે અડધો આટો ફેરવો તો 0નો 0 જ દેખાય. એવું જ 1માં 1ને તમે અડધો આટો ફેરવો તો 1નો 1 દેખાય. અને 8ને તમે અડધો આટો ફેરવો તો જેવો 8 હતો એવો જ 8 તમને ત્યાર પછી જોવા મળશે. એટલે કે આ 3 અક્ષરો છે 0 થી 9ની વચ્ચે કે 0, 1 અને 8, જેને અડધો આટો ફેરવતા તે મૂળ અંકો જેવા જ દેખાય છે. હવે 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો કે જેને અડધા આટા ફેરવતા એના એ જ સંખ્યા લાગે. ઉદાહરણ તરીકે તમને નીચે આપ્યા છે કે 2 અંકની સંખ્યા 11. 11ને તમે અડધો આટો ફેરવો તો છે એના જેવી જ 11 પહેલાં જેમ હતો એવો જ મૂળ અંક તમને જોવા મળશે. પછી છે 88. 88ને તમે ફેરવો એટલે શું થાય? અડધો આટો, તો 88ના 88 તમને જોવા મળશે. આ 2 અંકની થઈ. હવે 3 અંકની તો કે 101, 111, 181, 808, 818 અને 888. આ બધી સંખ્યા છે 3 અંકની, તેઓને તમે અડધો આટો ફેરવો તો તેઓની તે જ કિંમત તમને જોવા મળશે. પછી 4 અંકની સંખ્યા છે કે 1001, 1111, 1881, 8008, 8118 અને 8888. આ બધી સંખ્યાઓ છે અને અડધો આટો ફેરવતા તેની તે જ સંખ્યા તમને જોવા મળશે. 5મો પ્રશ્ન છે કે નીચે આપેલા ચિત્ર પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આટા ફેરવતા એના એ જ ચિત્રો રહે છે? તમને નીચે ઘણા બધા ચિત્રો અહીંયા તમને આપેલા છે, એમાંથી કયા એવા ચિત્ર છે જેને અડધો આટો ફેરવવામાં આવે તો જેવા ચિત્ર દેખાય છે એવા જ ચિત્રો છે એ બને. તો મેં તમને જે ચિત્ર નીચે સાચાની નિશાની કરેલી છે તે બધા ચિત્રો એવા છે કે જેને અડધો આટો ફેરવવામાં આવે તો એના એ જ ચિત્ર છે એ જોવા મળશે. તમે છે એ ઘરે હાથે દોરીને પણ આ ચકાસી શકો છો. હવે તમને એક પ્રવૃત્તિ આપી છે કે તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે? હવે તમે બધાએ છે એ ખેતરમાં પવનચક્કી તો જોઈ જશે અને હાથે પવનચક્કી પણ 4 પખાવાળી બનાવેલી હશે કાગળની. પરંતુ જે ખેતરમાં તમને પવનચક્કી જોવા મળે છે એનો ઉપયોગ શું છે? તો પવનચક્કી છે એ પવનના લીધે એના પાંખા ઉપર વજન આવે એટલે ફરે છે. તેથી પવનચક્કીનું કામ છે એ આ જે પવન ઉર્જા છે એનું ઇલેક્ટ્રોનિક ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિક ઉર્જામાં છે એ રૂપાંતર કરવાનું છે. જેમ જેમ પવનચક્કી ફરે એમ છે એ વિદ્યુતનું ઉત્પાદન થાય છે, એટલે કે પાવર બને છે. એટલે આપણે કહીએ ને ઇલેક્ટ્રિક પાવર, એ ક્યાં પવનચક્કીએ બને છે. કેમ? તો કે પવન જેમ જેમ પવનચક્કીના પાંખામાં ભરાશે એમ પવનચક્કી ફરશે અને જેમ જેમ પવનચક્કી વધારે ફરશે એમ પાવરનું ઉત્પાદન થશે, લાઇટનું ઉત્પાદન થશે, જે છે એ નોખી નોખી જગ્યાએ વાપરવામાં આવે છે. તો ચાલો આપણે પવનચક્કી જેવું એક રમકડું બનાવીએ. તમારે પહેલાં છે કાગળનો ટુકડો રહ્યો જે તમને સાઈડમાં દેખાડ્યું છે તેવી રીતે. બીજું, તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગડી વાળો. જો બીજા ચિત્રમાં તમને નીચે ગડી વાળેલી તમને જોવા મળશે એવી રીતે છે એની ગડી વાળવાની છે. પછી ત્રીજું છે કાગળના વાદળી ભાગને કાપી લ્યો. જો તમને કાગળનો વાદળી ભાગ બીજા ચિત્રની અંદર જોવા મળશે એને તમારે કાપી લેવાનો છે. હવે તમારા કાગળનો ટુકડો જે છે એ કેવો થઈ ગયો? ચોરસ થઈ ગયો, જે તમને નીચે ત્રીજા ચિત્રમાં દેખાડ્યું છે. એટલે કે એકદમ ચોરસ કાગળનો ટુકડો થઈ ગયો. ચોથું છે કે તેને લાલ રેખા પર ગડી વાળો અને પછી ગડી ખોરો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો. હવે તમારે છે એના ઉપર લાલ કલરની બોલપેન અથવા તો કલરથી છે એ આવી રીતે આકાર બનાવીને ગડી વાળવાની છે અને પછી શું કરવાનું? એ ગડીને ખોરી નાખવાની છે અને વચ્ચે છે એ ગોળ
ચક્કર બનાવવાનું છે। પછી છે વર્તુળ સુધીની લાલ રેખાઓને કાપી લો અને કાગળ આના જેવો દેખાશે। અને તમને જો બીજો કાગળ દેખાડ્યો છે, હવે એના જેવો કાગળ તમને જે તમે લાલ નિશાન કર્યા છે એને કાપી નાખો એટલે તમને બીજી જે આકૃતિ છે એના જેવો તમને જોવા મળશે। પછી છઠ્ઠા વાક્યની સામે જે આકૃતિ છે એ તમે જુઓ કે એક ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા ઉપર કાણા પાડો। જો છઠ્ઠા ચિત્રમાં તમને બધા ખૂણા ઉપર કાણા પડેલા જોવા મળશે। તો ટાંકણીની મદદથી છે આવી રીતે છઠ્ઠા વાક્યની બરોબર સામે જે ચિત્ર છે એવી રીતે બધા ખૂણા ઉપર છે એ ખાના પાડવાના છે। પછી સાતમા ચિત્ર પાસે એક ચિત્ર છે, સાતમો જે વાક્ય છે અહીંયા એક ચિત્ર છે કે હવે કાગળના ખૂણાઓને એવી રીતે વાળો કે જેથી બધા કાણા એકબીજા ઉપર આવે। જોવો જોઈએ આવી રીતે છે બધા કાણા એકબીજા ઉપર આવે એવી રીતે છે એ આપણે કાગળના ટુકડાઓને વાળવાનું છે, જે તમને સાતમા વાક્યની બાજુમાં આકૃતિ દેખાડેલી છે એ। પછી આઠમા વાક્યમાં જુઓ કે ટાંકણીને બધા કાણાઓમાંથી પસાર કરી દાંડી પર લગાડી દો। એટલે શું કરવાનું, એક ટાંકણી લેવાની જે તમને આઠમા વાક્યની સામે ચિત્ર દેખાડ્યું છે એમાં એવી રીતે કે બધા કાણામાંથી ટાંકણીને પસાર કરીને એક લાકડાની દાંડી લેવાની, એમાં ટાંકણીને ખુસેડી દેવાની એટલે છે તમારી પવનચક્કી છે કેવી થઈ જશે, તૈયાર થઈ જશે। એટલે કે તમારી પવનચક્કી તૈયાર થઈ ગઈ છે। આવી રીતે તમે ઘણી પવનચક્કી બનાવેલી હશે અને એનાથી રમ્યા પણ હશો। હવે તમે છે એ પવનચક્કીને લઈને દોડો એટલે તમને ખબર પડશે કે કેટલી ઝડપથી છે એ ફરે છે। નીચે છે તમારી પવનચક્કી 1/4માં ફેરવવાથી પહેલાં જેવી દેખાશે। એટલે કે પવનચક્કીની છે તમારે કેટલી 4 વખત ફેરવવાનું થાય। આપણે કેમ અડધું ફેરવતા એમ હવે એને 4 વખત ફેરવવાનું થાય તો પહેલાં જેવી જ દેખાય, તો કે હા પવનચક્કીને આપણે 4 વખત ફેરવતા તે પહેલાં જેવી જ દેખાશે। પછી છે તેને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાશે, તો પવનચક્કીને આપણે અડધી ફેરવવાની અને જોવાનું કે પહેલાં આપણે બનાવી પહેલાં હતી પવનચક્કી એના જેવી જ દેખાય છે। તો તમે જોશો કે જેવી પહેલાં હતી એવી જ પવનચક્કીને તમે અડધી ફેરવવાથી જોવા મળશે। પછી છે ચોથો ભાગ ફેરવો। હવે અડધો ભાગનું કામ આપણે પતી ગયું એટલે હવે છે ચોથો ભાગ ફેરવવાનો। તો આપણે શું કરવાનું કે જે વસ્તુ છે કે જે આકાર છે એને 4 વખત ફેરવવાનું અને જોવાનું કે પહેલાં જેવો આકાર હતો એવો તમને દેખાય છે। હવે યાદ કરો કે પંખા, જો તમને નીચે ચિત્રમાં 2 પંખાના ચિત્ર દેખાડેલા છે તો કે આ પંખાને 1/4માં ફેરવવાથી કેવો દેખાય। જુઓ તમને પહેલાં એક છોકરો બાજુમાં દેખાડ્યો છે, 2 હાથ કરીને ઊભો છે, તેને એક વખત ફેરવો તો આડો થઈ જશે, બીજી વખત ફેરવો તો ઊંધો દેખાય છે, ત્રીજી વખત ફેરવવાથી કેવો દેખાય છે, વળી પાછો આડો દેખાય છે, અને ચોથી વખત ફેરવવાથી છે તે હતો એમના એવો જ દેખાય છે। તો તમે અહીં જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુને 4 વખત ફેરવવાથી તે હતી એવી ને એવી જોવા મળે છે। નીચે તમને પંખાનું આપ્યું છે, પંખાને તમે 4 વખત ફેરવો તો પહેલાં જેવો પંખો હતો ફેરવ્યા પહેલાં એવો જ તમને પછી જોવા મળશે। આ પંખો 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે। પીળા ચોરસમાં ચિત્ર દોરો। એટલે કે તમને બાજુમાં એક દેખાયું છે ફેરવ્યા પહેલાં એ પંખાને તમારે 1/4માં ફેરવવાનો અને પછી જોવાનો કે એના જેવો જ દેખાશે, તો કે હા એના જેવો જ દેખાશે, મેં બાજુમાં ચિત્ર દોર્યું છે એવી રીતે તમારે છે એ બુકમાં દોરવાનું છે। મહાવરો કે એ છે કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારો 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે એની સામે સાચાની નિશાની કરવાની, અને જે અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના સામે ખોટાની નિશાની કરવાની। આ પહેલું ચિત્ર છે એને 1/2 એટલે કે અડધો આંટો ફેરવવાથી એના જેવું દેખાશે નહીં, તેથી એમાં ખોટું કર્યું છે, અને 1/4 કરવાથી પણ તેના જેવું દેખાતું નથી એટલે એ પણ ખોટું છે। પછી બીજું છે એમાં જોવું જોઈએ વચ્ચે ચોકટ આકાર આપેલો છે, ચોકટો હોય ને એવી રીતેનું, તો એને છે 1/2 ફેરવવા એટલે કે અડધું ફેરવવાથી છે એ એવો ને એવો આકાર ધારણ કરશે તો સાચું છે, અને 1/4 ફેરવવાથી એના જેવો આકાર ધારણ કરતું નથી એટલે તેની સામે મેં ખોટું કર્યું છે। પછી ત્રીજો આકાર છે તેને 1/4 એટલે કે અડધું ફેરવતા એના જેવો થશે, દેખાશે નહીં, અને 1/4 એટલે કે ચોથા ભાગમાં ફેરવતા પણ એના જેવો દેખાશે નહીં। પછી જે 1/2 એટલે કે અડધું દેખાતા ચોથો આકાર છે એના જેવો જ દેખાશે, અને 4 વાર ફેરવતા પણ છે એ એના જેવો જ દેખાશે। પછી પાંચમું છે એને 4 વાર ફેરવતા છે એ એના જેવો દેખાશે નહીં, પરંતુ અડધું ફેરવતા છે એના જેવો દેખાશે। પછી છઠ્ઠું છે એને
અડધું અને 1/4 એટલે કે 4 વાર ફેરવતા છે એ એના જેવો જ આકાર તમને જોવા મળશે. 7મામાં પણ એમ કે અડધું ફેરવતા એના જેવો દેખાશે, પરંતુ 4 વાર ફેરવતા એના જેવો દેખાશે નહીં. પછી છે 8માને એમ પણ કે તમે અડધો કે ચોથા ભાગમાં ફેરવતા છે એના જેવું જ દેખાશે. 8મું છે એ વ્હીલ છે, ગોળ. તો ગોળ છે એ આપણને ખબર છે કે એને અડધું ફેરવવો કે ચોથા ભાગમાં ફેરવો એના જેવું જ દેખાય છે. હવે બીમાં એવું છે કે તમને નીચે ઘણા આકારો આપ્યા છે. આ આકારને તમે અડધા આટામાં ફેરવતા નવો આકાર એવો જ મળે છે કે નહીં તે તમારે છે એ જોવાનું છે અને પ્રયત્ન કરવાનું છે કે એવો બને છે કે નહીં. તો તમે જોઈને એ છે તમારે આ કામ છે એ ઘરે કરવાનું છે. સી છે કે નીચેના આકારો તમને જે કોષ્ટકમાં આપ્યા છે એને 1/4 ફેરવવાથી અને અડધા આટા એટલે કે 1/2 ફેરવવાથી છે તેનો આકાર કેવો દેખાશે. તો જોજો, ત્રિકોણ મેં 1/4 ફેરવ્યા પછી દોર્યું છે અને અડધું ફેરવ્યા પછી પણ દોર્યું છે. એ રીતે ચોરસને દોર્યું છે. સી લંબચોરસને 1/4 ફેરવવાથી છે એ કેવું ઊભો લંબચોરસ થાય છે અને અડધું કરવાથી આડો. અને ડી તો 1/4 ફેરવવાથી ષટકોણ છે એ કેવો આડો થાય છે અને અડધું ફેરવવાથી જેવો છે એવો જ દેખાય છે. આના ઉપરથી તમારે નીચેના જવાબ આપવાના છે કે ઉપરના કયા આકારો 1/4 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી અને કયા આકારો છે 1/2 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી. તો જોઈએ કે એ, સી અને ડી આકાર છે એને આપણે 1/4 ફેરવીએ એટલે કે ચોથા ભાગમાં ફેરવીએ તો છે એ પહેલાં જેવો આકાર છે એવો દેખાતો નથી અને જે એ આકાર છે એને અડધું ફેરવવાથી છે એ પહેલાં જેવો આકાર દેખાતો નથી. બાકી બધામાં છે એ પહેલાં જેવો જ આકાર તમને જોવા મળશે. હવે તમને ચિત્રમાં એવું લાગશે કે ત્રિકોણ તો જે છે એ તો 1/4 અને અડધું બેમાં સરખું જ દેખાય છે, પરંતુ એવું નથી. ત્રિકોણની બાજુઓ છે એ અલગ અલગ તમને જોવા મળશે. પછી છે કે કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખો જેવો દેખાય. હવે તમારો કોઈ પણ આકારને છે ત્રીજા ભાગમાં ફેરવવાનો છે. તો જોવું જોઈએ, તમને એમાં છે એ બધા પાંખા સરખા આપ્યા છે અને બીમાં છે એક પાંખ્યું લીલા રંગનું છે ને બાકી બે છે એ લાકડા કલરના છે. તો એ આકૃતિ છે અને તમે ત્રીજા ભાગમાં ફેરવો તો જેવું આકૃતિ એ છે એવી જ તમને જોવા મળશે. હવે તમને નીચું છે એ ત્રિકોણ આપ્યા છે, 4 ત્રિકોણ, જેમાં 3 લાલ કલરના અને વચ્ચેનું છે એ ધોળા કલરનું છે. એને તમારે છે એ ત્રીજા ભાગમાં ફેરવીને જોવાનું. એટલે શું કરવાનું, 3 વાર રોટેશન આપવાનું. 1 વાર, પછી 2 વાર અને 3 વાર. તમને તેવું જ જોવા મળે છે. જેવું જોવા મળે એવો આકાર તમારી બાજુના ખાનામાં લખવાનો છે. તો કેવી રીતે ફેરવવાનું તે અહીં તમને દેખાડેલું છે. છઠ્ઠો ભાગ. હવે આપણે જોયું અડધો ભાગ, ચોથો ભાગ, ત્રીજો ભાગ અને હવે આવશે છઠ્ઠો ભાગ. તો છઠ્ઠો ભાગ કેવી રીતે, જો તમને ઉપર ખૂણામાં છે એ આકૃતિ આપેલી છે, ષટકોણ છે અને તમારે 6 રીતે ફેરવવાનું. એક એરો તમને આપ્યો છે, બીજી વખત ફેરવો એટલે બીજો એરો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, એવા 6 ભાગ પડે છે. એટલે આકૃતિને તમે 6 વખત ફેરવો અને પહેલાં જેવી જ આકૃતિ દેખાય તો આપણે કરવાનું કે આકૃતિને 6 વખત ફેરવતા એટલે કે છઠ્ઠા ભાગમાં ફેરવતા તેના જેવી જ આકૃતિ આપણને જોવા મળે છે. અહીં તમને ચિત્રમાં પણ ઘણા બધા આપેલા છે. સ્ટાર આપેલા છે, પછી લાકડાથી કોઈ એક ચિત્ર દોરેલું છે. તમે એ બધા જોઈ શકો છો કે આ બધાના છે એ છઠ્ઠા ભાગમાં ફેરવતા એનો એ જ આકાર તમને જોવા મળશે. હવે તમને એ નીચે એક કોષ્ટક આપેલું છે, એમાં 1/3 એટલે કે ત્રીજો ભાગ અને છઠ્ઠા ભાગમાં ફેરવતા ચિત્ર કેવા દેખાય તે દોરેલું છે. તો તમે અહીં જોઈ શકો છો કે મેં બંને ચિત્ર છે એ બધાય ચિત્ર દોરેલા છે કે જે ત્રીજા ભાગમાં ફેરવતા અને છઠ્ઠા ભાગમાં ફેરવતા છે એ આવા જોવા કંઈક મળે છે, જે તમે સરખી રીતે જોઈ શકો છો. બીજું છે નીચેના આકારો જુઓ. જો તમને નીચે 6 આકારો આપ્યા છે, આ આકારો પૈકી જે ત્રીજા ભાગમાં ફેરવવાથી એના જેવા જ આકાર દેખાય એની સામે તમારે સાચાની નિશાની અને એ આકારોને જે તમને 1/3 એટલે કે ત્રીજા ભાગમાં ફેરવવાથી એના જેવા દેખાતા નથી એની નીચે ચોકડીની નિશાની કરવાની છે. તો અહીં મેં તમને બંને નિશાનીઓ કરીને આપેલી છે કે નીચેના જે 3 ચિત્રો છે એને તમે ત્રીજા ભાગમાં ફેરવતા તે જેવા ચિત્રો છે એવા જ તમને જોવા મળશે, પરંતુ ઉપરના જે 3 ચિત્રો છે તેને તમે ત્રીજા ભાગમાં ફેરવતા તેના જેવા ચિત્રો જોવા મળશે નહીં.
સી છે કે પ્રયત્ન કરો કે નીચે આપેલા આકારો પૈકી એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવા જ દેખાય. તો તમને છે એ ત્રીજું છે કેટલાક એવા આકારો દોરો કે જેને 1/3 ફેરવવાથી પહેલાં જેવા દેખાય અને 1/6 ફેરવવાથી પહેલાં જેવા દેખાય. હવે નીચે તમને 3 ચિત્રો આપ્યા છે કે જેને તમે ત્રીજા ભાગમાં ફેરવો તો છે એ પહેલાં જેવું છે, એટલે કે એવું જેવું તમને દેખાય છે એવું જ તમને એ જોવા મળે છે. જો સાચાની નિશાની કરેલા જે ચિત્રો છે તેમને તમે ત્રીજા ભાગમાં ફેરવો તો તમને તેવા જ ચિત્રો જોવા મળશે. તો આપણે અહીં 1/3 એટલે કે ત્રીજા ભાગમાં ફેરવતા કેવા ચિત્રો છે એના જેવા જ દેખાય એ પણ જોયા, અને છઠ્ઠા ભાગમાં ફેરવતા ચિત્રો છે એના જેવા દેખાય એ પણ જોયા. તો એ આપણે 3 અને 4માં છે એ તમારા આ પ્રશ્નના જવાબમાં છે આવા 3 ચિત્રો દોરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ 5મો પાઠ તે સરખું દેખાય છે તે સમાપ્ત થાય છે. હવે પછીનો પાઠ આપણે આગળના વિડીયોમાં ભણીશું.